بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الواحد الأحد الفرد الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد الصلاة والسلام على أول العدد والعبد المؤيد الرسول المسدد البشير الممجد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد اللهم صل على محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم وشيتهم ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين الآن إلى يوم الدين أما بعد السلام عليك أيها العبد الصالح المطيع لله ولرسوله ولأمير المؤمنين والحسن والحسين عليهم السلام صلوات اللهم صل على محمد وعلى محمد મોમિનીને કિરામ અને અઝાદારાને ઇમામ અલૈહિસ્સલામ, હમણાં મને કહેવામાં આવ્યું કે તમે જરાક આ દુઆનો તર્જુમો કરી આપો કે જે આપણે નમાઝમાં પઢીએ છીએ. તો હું કોશિશ કરું છું. એ કુરાનનો 7મો સૂરો છે, સૂરે આરાફ, એની 142 નંબરની આયત છે, એ આપણે પઢીએ છીએ. એનો સવાબ છે 10 રાત પડવામાં કે જાણે આપણે હાજીઓ સાથે સામેલ છીએ, વગર પાસપોર્ટ, વગર વાક્સિન, વગર વિઝા, વગર ખર્ચો, અને આપણે લાગુ પડીએ. એમાં પણ હજી આપણે આળસ કરીએ છીએ. તો ખુદા કહે છે કે અમે મૂસાને વાદના મૂસા સલાસીને લઈલા, કે અમે મૂસાને એટલે હઝરત મૂસા પૈગંબરને અમે એને વાયદો કર્યો ને રાંદેવું આપ્યો, એને ટાઈમ આપ્યો કે તમે 3 રાત આવ્યો. તો આવાદના મૂસા સલાસીને લઈલા 30 રાત, માફ કરો, 30 રાત્રિઓ, 1 મહિનો લગતો, 30 રાત્રિઓ તમે અહીંયા રહો, એટલી એને બોલાવે છે ખુદા. સહેલી વાત નથી ને. થોડીક વાર માટે બોલાવે તો એ ઇન્સાન રાજી નથી હોતો. 30 રાત્રો, અને એ નબી, એ માસૂમ, એને કંઈ જરૂર નથી. જો અલ્લાહ બોલાવે તો કેમ થાય? તો પછી 30 રાતોમાં પૂરું નથી થતું. પછી ખુદા શું કે છે? વવાદના મૂસા સલાસીના લૈલા વ અતમમનાહા બી અશરિન. બીજા 10 રાતો અમે આજુતે કર્યા, કમ્પ્લીટ કરવા માટે કે 40 રાતો થાય. 30માંથી 40 રાત થઈ. ખુદાએ 40 તો શિફ્ર અલગ છે ને, એટલે ફરી માણસો પૂછે છે 40નો 50નો કોઈ કરતું નથી. તો આ 40નો શિફ્ર ખૂબી છે. વા આત્મમના બી અશરીન ફતમ્મા મીકાતુ રબ્બિહી 40 લૈલા. એટલે અમે એ 10 રાતો વધારીને 10 રાત વધારીને શું કહ્યા, 40 રાત પૂરી કરી દીધી. 40.
પછી શું કહે છે ખુદા કે જેથી એનો અલ્લાહ, એનો રબ, son Señor, રબ દેહી એટલે એનો ખુદા, એનો Señor, એનો રબ, એ જે ટાઈમ આપ્યો છે ને એ ટાઈમ ફિક્સ છે, એ જે એને પૂરો કરી નાખે. તે વખતે શું કહે છે હઝરત મૂસા એના ભાઈને કહે છે, હારૂન એના ભાઈ હતા, એને કહે છે કે જેવી રીતે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે ઇમામ અલીને, તારો દરજ્જો મારી પાસે એવી રીતે છે જેવી રીતે હારૂનનો મૂસા પાસે. ફક્ત એટલો જ ફેર છે કે એ પછી પૈગંબર હતા, નબી. મારા પછી નબી નથી, અહીંયા ખલાસ થઈ જાય છે. નબી ભલે નથી પણ એનો દરજ્જો એવો જ હતો ઇમામ અલી અલૈહિસ્સલામ, એમાં કાંઈ ફેર ન હતો. એક શહેર હતો, એક દરવાજો હતો. તો વકાલ મૂસા લી અખીહી, એના ભાઈને કહે છે મૂસા, હઝરત મૂસા હારૂનને કહે છે, અય હારૂન અખલુફની ફી કૌમી વાસ્લિહ વલા તત્તબિ સબીલલ મુફસિદીન. એટલે કે અય હારૂન, તું મારી કોમ માટે, કૌમી મારી કોમ, કૌમી છે મારી કોમ, એના માટે તું, હે હારૂન, તું મારા માટે એનો લોકોનો ઓલો ખલીફા ની ઘણી ફેર યતનાથી તર્જુમો કરે છે, ઘણા શબ્દોથી માણસ તર્જુમો કરે છે, પણ એ તું આ મારી કોમ માટે ખલીફો થાવ. પણ ધ્યાન રાખજે કે બરાબર કામ કરવાનું છે, બરાબર આ જગ્યાએ બરાબર એને અને એ રસ્તા ઉપર ના ચાલે. એ સબીલિલ મુફસિદીન, સબીલ એટલે રસ્તો, આ સબીલ નથી જે આપણે શરબત પીએ છીએ, પણ એ સબીલ ઉપર ના ચાલજે કે જે ફિતના ફસાદ કરે છે, ભાગલા કરાવે છે, એટલે ફોતર de trouble, ફોતર de désordre, એ રસ્તા ઉપર ના ચાલે. એ ફસાદ કરે ના ઉપર ના ચાલે. અહીંયા જો ફસાદ કરવા વાળો તો એ મૂકી દે કરો. કેના માટે આવ્યો છે? ફસાદ કરવા વાળા માટે, અલ્લાહ માટે. એ એના ભાઈને એમ કહે છે બે નબી છે. સલવાત પર મોહમ્મદ વાળા. બીજી એક વાત એ કે આજે 8મી તારીખનો દિવસ જે પસાર થયો ને, એમાં મરહૂમ હાજી નાજી નો વફાત દિવસ હતો. એને તો આપણે ભૂલી જાય છે, બીજું કંઈ નથી બોલતું. બીજી આપણે મજલિસ કરીએ છીએ પણ એની પાસે નથી કરાવતું. તરબિયાના દિવસે ગુજરેલું હું પણ નથી કરાવ્યું. તમે ના કરાવ મને કરાવવું છો કે મારા ઉપર ઘણો એહસાન છે એનો, કે આ જેટલા વર્ષ થયા હું એની જ કિતાબ વાપરું છું. એની જ કિતાબ મારા પાસે બીજી હોય ને દુઆ તો એની જ કિતાબમાંથી જો કે એને સવાબ મળે. મજમુ અહીંયા છે ને, કોઈ એવો નથી. આ લોકો બધે જે પડવા ગયા છે ને, આ કોમ ને ઈરાન ને ચારે તરફ, પેલે આમાં મોટા થયા છે, આમાં પડ્યા છે, આ મજમુઆમાં આઝાદુ સાલી, પછી ગયા છે નજફ ને કોમ. આ ઝાદુ સાલેહીન 12 ઇમામોની કાલે જ પડશે ને દુઆ માણસો કુરબાનીની, તો એ ઝાદુ સાલેહીનમાંથી પડશે, એમાંથી લેશે. હા, તો આ કિતાબ છે બધી એણે બનાવી છે. અહવાલે કરબલા, અહવાલુન નિસા, બિલકુલ બાયડીની, ઓરતોની. એ ઓરતોને ખબર હોય કે બધા મસાયલ મળે. આદાબે મુજાબે હદ, એ કિતાબ એવી ક્યાંય તમને નહીં મળે. એ હાજી ગુલામ અલીએ કઈ રીતે, એટલે રેગ્યુલર જે રિલેશન્સ એન્ટીમ એમાં છે બધું. કામાસૂત્રના ફોટા નથી પણ બધું છે એ કિતાબની અંદર. નાની કિતાબ છે. કસફુલ અંબિયા, હઝરત આદમથી લઈને હઝરત ઈસા પૈગંબર સુધી બધા કિસ્સાઓ છે. એ મળે નહીં. આજે તમે કિતાબ ગોતવા જાઓ તો મળે નહીં. કસફુલ અંબિયા ના મળે, મળે પણ ઓલા રેઝ્યુમે મળશે. રેઝ્યુમે શહાદતુલ અવલિયા, 14 માસુમીનનો આખો જિકર તમે, એટલા મોજીજા ફઝીલત બધું મળે.
એક તો ફતુસ સાહેબી નથી, મને યાદ નથી નામ, માએ રમઝાનમાં નુરુભાઈને કોને યાદ હશે, 30 મજલિસો હોય માએ રમઝાનમાં, દરેક રાતના એમાંથી મજલિસ પડે. કોઈ નવા નવા મૌલાના નહોતા આવતા, એ નવી નવી તકરીર કરે અને નવી નવી વાયઝો કરે. કે નવા આવે છે તો એ આપણે તો એવા જ ગઈએ છીએ, આપણે નવા થાય છે એ જોવાનું છે, આપણે નવા થાય છે કે નથી થતા. આપણા બાપ દાદાનો આપણે ફક્ર કરીએ, એ જ મજલિસ પડતા હતા, એ જ અહીંયા પડતા પાછળ બાળીયા પાછળ બેઠી હોય, અહીંયા બેઠો હોય મુલ્લા, તમે જોઈ આવશો, અને બાયડી પાછળ આ પડદો હોય અને મજલિસ પડે. મિક્રો એ નહોતો, પણ અલ્લાહ એનો અવાજ દીધો તો સાંભળતા હતા. આજે તો રાડું પાડે છે તો નથી સાંભળતા, એ લોકો સાંભળતા હતા. બરાબર છે. 7મી રાતથી લઈને 14મી રાત સુધી 7 રાત હઝરત યુસુફ નબીનો કિસ્સો હતો એમાં. એ 7 રાત એ જ પડેલો, થોડો 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 પડે. 7 રાત 30 મજલિસ હતા. આ વિચાર કરો, આવું બધું કરેલું હતું. એ ઘણી કિતાબો છે, અને એક રાયને જાત છાપું હતું, એ નીકળતું હતું. આજે પણ હજી છે, 100 વર્ષથી વધુ થઈ ગયા, પણ એનું છાપું હજી નીકળે છે. ભાવનગર ઇન્ડિયામાં હતા એ જમાનામાં. કેવી એમ્પ્રીમેરી હશે, હું તમને પૂછું કેવી. અહીંયા છે અનવારુલ બયાન ફી તફસીરુલ કુરાન, કુરાનની તફસીર. અહીંયા તો 2 છે, 2 જીલ્દ. આગલી તમે જુઓ ને તો એક જ તફસીર, એક જ ભાગ હોય ને, 60 કિલો હશે કે 80 કિલો, એને ઉપાડવામાં એટલો ભાગ. એ એટલી 6 હશે મને લાગે છે, જો ભૂલતો ના હોય 6 હતી એવી ઉમદારો, તો 30 સિપારા થાય. એમાં કુરાનની આયત હોય, પછી નીચે તર્જુમો હોય, પછી તફસીર હોય. હમણાં નામ નથી તે ગાલિબ હમણાં ગોતતા હતા કે ક્યાંય PDF-માં મળે નવી તફસીર નહીં, આગલી ક્યાં ગોતવા જાય, પાકિસ્તાનમાં મળે કદાચ. તો એટલું કામ કર્યું. એ ખોજા, આપણા જેવા ખોજા, ફારસી શીખ્યા, અરબી શીખ્યા, બેઠા બેઠા, અને આ બધું તર્જુમો કર્યો. મેરાજુ સાદા ફારસીમાં છે, 2 ભાગ છે મેરાજુ સાદા. મેરાજુ સાદા તમે પઢો ફારસીમાં, પણ હમણાં તો ગુજરાતીમાં એનો તર્જુમો કર્યો, પણ હતી ફારસીમાં, મૂળ એનું ફારસીમાં. જો કોઈ માણસ વાંચે એ મેરાજુ સાદા 2 ભાગ, તો હું નથી ધારતો કે પછી મોમિન નારીએ 2 ભાગ વાંચે તો એના ઘણા ખરાબ કામ પોતે ભૂલી જાય. આજ તો ગુનાહ અને કબીરા છે, એટલી બધી કિતાબો લખી છે. તો હવે વિચાર કરો કે એટલા માણસો એ કિતાબ લખ્યો ને એ વખતમાં, આજે ઓર્ડિનાતર નહોતું કે આમ ટક 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 કરી, સમજે? એ હાથેથી લખવાનું હતું. પછી એ માણસ જો આપણને એક તાવીજ દે, અસર કરે કે ના કરે, એને લખવાની જરૂર ના હોય. એ ફક્ત એક કાગળ જ આપણને દે ને મડીને, આ તમે રાખો તાવીજ, તો એ અસર કરે, કારણ કે હાથની અંદરમાં અસર છે. એટલે બેતના જે બધી ફઝાઇલ ને લખ્યા, મોજીઝા, કુરાનની આયત, હદીસ, તો આ હાથ કામ કહે છે. એ હાથથી આપણને કંઈ આપે, સારી વિચારથી, સારી નિયત, પૈસાની લાલચ નહીં જે બીજા કરે છે, કુરાનની આયતો વેચીને પૈસાની આશા રાખતા હોય. સમજે? 50 યુરોની ટિકિટ બોલો બીજે દેખાડો, તો એવું નથી. તો રાંધેવું માંગવું જોઈએ ને આજે તાવીજ લેવા જવા માટે. તો એ અસર થાય કે ના થાય, હું પૂછું છું. હું એટલા માટે કહું છું કે તમારું ટાઈમ લેવા માટે નહીં, કે આ મજલિસ છે ને આપણને પોતાને સુધારવા માટે છે. તો ત્યાં રોવા માટે નથી આવવાનું. રોવું હોય તો ઘરે લઈ લ્યો. રોવા માટે કે સાંભળવા માટે નહીં. હઝરત મુસ્લિમ એમની અકીલ છે ને, એક કોમ્પોર્ટમાં છે, એક કરેક્ટર છે. એની ફક્ત આવીને નહીં, મુસ્લિમ આવ્યા છે તો આજે બધા જાય, કાલે હું જો બીજાની શહાદત હશે તો કેટલા આવે છે? ખરાબ લાગે યા ના લાગે? કેટલા આવે છે? હમણાં શનિવારના શહાદત હતી, શું હતું એમાં? શહાદત હતી કે નહોતી? એ તો કપડા હતા. પણ આપણને એમ ક્યાં હશે કે હઝરત મુસ્લિમની કારાક્ટર પેલે જોઈએ કે કેવા હતા, એને સાંભળીને આપણી કારાક્ટર એવી બનાવે.
જો એ કરાક્તેર ના થતી હોય તો ખોટું છે ને યાર રોવું, અહીંયા આવવું ને સાંભળવું ને આયલું જવું સેન્ડવિચ લઈને, કઈ અર્થ નથી. હઝરત મુસ્લિમની અકીલને આપણે આજે પડે છે ને સલામ કરે છે, સલામ એ એવી સલામ છે કે જેવી હઝરત અબ્બાસને કરવામાં આવે છે. હઝરત અબ્બાસનો એનો ઘટાડતો નથી એનો મર્તબો, અને કોમ્પારિઝન નથી કરતો, પણ તમને કહેવા માટે કે હઝરત અબ્બાસને જે સલામ કરવામાં આવે છે કે અસ્સલામ અલૈકુમ અબ્દુસ સાલેહ, કે હે અલ્લાહના નેક બંદા તમારા ઉપર સલામ થાય, એ જ પ્રમાણે મુસ્લિમને કહે છે અલ મુતીઉ લિલ્લાહિ વલ રસૂલે, એ માણસ કે જે અલ્લાહને તાબે હતા, ઓબેઇસા આ દિયો, અને એના રસૂલને પણ ઓબેઇસા. એ બોલવું સહેલું છે પણ ઓબેઇસા થવું મુશ્કેલ છે. ભલે અમીરુલ મોમિનીન હઝરત અલી અલૈહિ સલામને પણ તાબે, વાલા હસની વાલો હુસૈન એના તો ભાઈ હતા, હસન અને હુસૈન એના ભાઈ હતા, એના એ તાબે કારણ કે ઇમામ છે, ઇમામ છે ને, ભાઈ હોય કે ના હોય એને તાબે. આવી રીતે આપણે એને સલામ કરીએ છીએ. એનો મર્તબો જો કે હઝરત મુસ્લિમનો મર્તબો કેટલો છે. કુફાનું શહેર, કુફા છે હિજરી સન 17 એને બનાવવામાં આવ્યું હતું. બીજા ખલીફા હતા ને ઉમર ઇબ્ન ખત્તાબ, એને બનાવ્યું હતું આ કુફા. એના વખતમાં થયું હતું. ગામ નહોતું, એક કામ મિલિટર સ્ટેશન હતું, મિલિટર. નથી આ ચારે તરફ હોય છે સ્ટ્રેટેજિક, એવી રીતે હતો સ્ટ્રેટેજિક. એટલે એમ થાય કે ઈરાન આ બાજુ હોય, શામ આ તરફ હોય, તો એની તરફ આ કુફામાં રાખ્યું હતું વિચારીને. પહેલા ખલીફા, બીજા ખલીફા, ત્રીજા ખલીફા, જ્યારે ઇમામ અલી અલૈહિ સલામ આવ્યા ને જોયું કે વાં હોય તો સરખાઈ આવે, જો કદાચ કોઈ લડાઈ કરે તો આપણે ઉપર હોય તો શામ પણ સામે થાય, ઈરાન પણ સામે થાય. શામનું વધારે હતો ને, કે અહીંયા ઓલો મુઆવિયા રહેતો હતો. અરબસ્તાન છે બહુ નીચે આવી ગયું, છેટે થઈ જાય. તો એટલે ઇમામ અલી અલૈહિ સલામે કેપિટલ બદલાવી, મદીના અને કુફામાં કહ્યું. આ એક જ છે વખત હતો કેપિટલ, પછી પાછી મદીના આવી ગઈ. તો ઇમામ અલી અલૈહિ સલામની કેપિટલ બદલાવી પડી. આ સ્ટ્રેટેજિક પોઈન્ટ હતો. એ પછી ગામ થયું. એટલે એમાંથી સમજી લ્યો કે અહેલે બેતના દોસ્ત ક્યાં હોય. એ તો બીજા ખલીફાએ બનાવ્યું હતું, એના તરફ બધાયા. પછી ત્રીજા ખલીફા હતા, પછી માણસો ઇમામ અલી અલૈહિ સલામ તરફ થયા. એટલે એવા માણસ હતો ને, કુફીલા યુફી આપણે કહે છે ને, બધા એવા નતા કુફી કે બે વફા હોય. હઝરત મુસ્લિમ ઇબ્ને અફસર ત્યાં હતા, હબીબ ઇબ્ને મઝાર ત્યાં હતા, મુખ્તાર અલ સકફી ત્યાં હતા, સુલેમાન સુર્દ ખિઝાઈ ત્યાં હતા. એવા કેટલાય હતા કે જે અહેલે બેતના ચાહક હતા અહીંયા કુફામાં. એમને કે બધા કુફા પાછું એવા જ હતા. તો જ્યારે હઝરત મુસ્લિમને છે, તમને દાખલો આપો કે હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલનો મર્તબો કેટલો છે, કે એને કુફા મોકલે છે કે અજાણું ગામ હતું. હઝરત મુસ્લિમને ક્યાંય જાણીતું ગામ નહોતું, પરદેશ ક્યાંય ઉપર વાં જતા હતા. એમાંથી સમજી લ્યો કે એને એક ભોમિયો લીધો, એક ગીધ રસ્તો દેખાડવા વાળો લઈ ગયા એને, કે રસ્તો દેખાડે. અને બીજા બે સાથી હતા, તો એક સાથી મરી ગયો, રસ્તો દેખાડવા વાળો પણ મરી ગયો, એક રહ્યો બાકી. ત્યાંથી જ એની કમનસીબી તમે જોશો ને, ખરાબ ચીમ દેખાવા લાગ્યા. સીમિયત મલર અને પોતે જાય છે. મને વાં આવીને તો ગામ તો જાણીતું નહોતું, વાં આવે છે. તો ઇમામે હુસૈન અલૈહિ સલામ પોતાના ભાઈને, એના ઇમામ હુસૈન મુસ્લિમ ઇબ્ન અકીલ છે ને, અદા એટલે ચાચાના દીકરા ભાઈ થાય, અકીલના દીકરા હતા, હુસૈન અલીના દીકરા હતા. અકીલ છે ઇમામે અલીથી 20 વર્ષ મોટા હતા. અબુ તાલિબના 4 દીકરા હતા, તાલિબ, અકીલ, જાફર અને અલી. એ ચારે દીકરામાં ધીસ ઓનો ફેર રહેતો હતો. એક 10 વર્ષના, એક બીજો 10 વર્ષ, 3 દીકરીઓ હતી, 3 બહેનો. તો આ 20 વર્ષ મોટા ઇમામ અલી અલૈહિ સલામ, 20 વર્ષ. અને એનામાં ખૂબી શું હતી કે જેનિયાલોજિસ્ટ હતા. જેનિયાલોજિસ્ટ આપણે અજબ લાગે ને,
એને મજલિસમાં હું જરૂર એમ સમજુ છું કે 20 મિનિટ પડીશ, પણ અહીંયા આવું છું ને પછી લંબાઈ જાય છે. તમને જોઈને હું જોઉં છું તમારી આંખ પલકારા નથી મારતી, તો નીંદર નથી આવતી, એટલે હું પડ્યા રાખું છું. ટ્રિબ્યુનલમાં તમે તપાસ કરો, અહીંયા કોઈ વકીલ નથી, તે આપણને બતાવે કે વાં જેને આલો રિશ્તો હોય છે ટ્રિબ્યુનલની અંદર. એક અહીંયા કેસ હતો ને, અહીંયા રેવન્યુની વાત કરું છું. બાપ મરી ગયો, હવે ઘર વેચવા નીકળ્યા છોકરા, આ સાચી જ વાત છે. જ્યારે કોર્ટમાં ગયા ને વાં નોતેરમાં, તો એ કે તમે એકલા જ નથી, તમારા બીજા 2 ભાઈ છે. આ તો અજબ થઈ ગયા, અમે તો કોઈની જોયા નથી, અમારા ભાઈને કોઈની જોયા નથી, અમારા બાપે કોઈથી દેખાડ્યા નથી. તો કે તમારો બાપ છે ને પહેલે એક શાદી કરી હતી, તમારી મા સાથે શાદી કરવા પહેલે એક શાદી કરી હતી. તમને ભલે ના ખબર હોય, સરકારી ચોપડો અહીંયા બોલે છે, એના 2 દીકરા ત્યાં છે. તો અહીંયા જેને આલો રિશ્તો હોય ને ગોતે, એ લોકો ગોતે કે ક્યાં છે માણસ. એ લોકો તપાસ કરી, માણસને ગોતી આવ્યા, એડ્રેસ લઈ આવ્યા, નામ લઈ આવ્યા, એના આકોર પણ લઈ આવ્યા, ઘર વેચાણું, એને ભાગ મળ્યો. આ 2 એને બાપ સાથે નહોતા રહ્યા, બાપે પાડ્યા નહોતા, પૈદા કર્યા હતા. ઘણી ફેરી આપણે કહે છે ને, આ છોકરાને ખેંચી લો, મારા કરું રાખું. માં કહે છે મારા કરું રાખું. મોટા થાય તો એ બાપને જ યાદ કરશે ને માને યાદ કરશે. ઘણા ઇતિહાસ છે અહીંયા રહી એની અંદર. શાદી કરે પછી કે મારા મા પાસે જવું છે, ઓલો કે મારા બાપ પાસે જવું છે, ને ભલે ને તું હેરાન થાય ને પાછા, પણ ઓલાદ કોઈ દી ભૂલશે નહીં, ગોતશે. જેમ કે આપણે કહીએ કે ખુદા છે કે નથી આ બધે બનાવ્યું, એને એમ થાય કે મારો બાપ ક્યાં છે, મરી ગયો, જીવે છે, જીવે છે તો ક્યાં છે. તો જ્યાં જેનિયોલોજીસ્ટ તો અકીલનું કામ એ હતું, હઝરત અકીલનું કામ. આજે આપણે ત્યાં ને કોઈને નથી, આ છોકરાને પૂછશું તો એને કાંઈ ખબર નથી, એના બાપને પૂછશે તો એને નહીં ખબર, ફક્ત એના દાદાને કદાચ ખબર હોય. આપણે અહીંયા હોય છે ને, આ બારવાણી છે, સોરઠિયો છે, આ પોપટીઓ છે, આ બાવા છે, આ કચ્છી છે કે નથી? તો કેને ખબર છે? આપણે હશે કેની ખબર છે? માણસોને બધાને ખબર હોય કેવું હોય, એ બધા રેશિયો પ્રમાણે માણસો રહેતા. આપણે આ ફ્રેન્ચને દેખીએ છીએ ને તો આપણે એમને એક જ હશે, કાંઈ એવા એક જ નથી. મોહમ્મદભાઈને પૂછો, એ લોકાશયનું કામ કરે છે, એ ઘણા માણસો આવતા હોય ને, એનું નામ તમે જો ને, નામ હું બધા એનો લિસ્ટ ફેર બનાવ્યો હતો, તમે નામ જો ને તો ખબર પડી જાય કે આ માણસ બ્રતો છે, આ બ્રતાને ત્યારે છે. એના નામ ભલે ને પ્રેમો 4 હોય, તો એનું જે નામ હોય ને નોંધે ફામી ના જાય, ત્યાં જાય. નોર્થથી તમે જોયા બધે એસ્ટમાં તો એ લોકોના નામ બધા એટલે હાલમાં જેવા હોય. સ્વીડમાં તમે જાઓ ને તો બધા ઇટાલિયા જેવા નામ હોય, જબાને સરખી ના હોય. જબાન જોઈને અગર તમે જાણતા હો તો ફ્રેન્ચ સાથે વાત કરો તો ખબર પડે હવે ક્યાં રેશિયોનો છે આ માણસ. માણસ સ્વીડનો છે, નોર્નો છે, ક્યાંનો છે. બ્રેતોને એક બોલ ના આવડતો હોય એની ભાષા આજે શીખાડે છે. આજે બ્રેતોની જબાની લોકોના દેશમાં શીખાડે છે ભાગમાં બ્રેતાની. અને આ રેયુનિયો છે ને, આ બ્રેતો લોકો પહેલે ગોતતા હતા. બ્રેતો પહેલે અહીંયા પગ મૂક્યો હતો. ને આજે પણ જેટલા ટુરિસ્ટ આવે છે ને, એમાં 50થી વધારે સેકાનપુર બ્રેતો હોય છે. પણ એ તો તમને ક્યારે ખબર પડે કે જ્યારે એની પેરમી જો, એની કારતા જો, તો નામ જો તો પછી ખબર પડે કે આ વાંથી આવ્યા છે. તો એ બધી કોમમાં છે ને હોય છે, બધી કોમમાં. તો ઇમામ અલી કે છે ને ભાઈને, અકીલને, કે તમે એક એવો કુટુંબ ગોતી દો ને કે જે બહુ ચોરાતું હોય, એટલે વફાદાર હોય, એટલે ફિદેલ હોય, અને પાછું બહાદુર હોય, એ સુરવીર હોય, વાયા સુજાત વાળા હોય, એવું કંઈક કુટુંબ ગોતી ગયું. તો હોય ત્યારે કહે ને, પણ આપણે જ મૌલાને પૂછીએ કે એ તો દરરોજ કહેતા હતા મિંબર ઉપર કે પૂછવું હોય મને પૂછી લ્યો, સલુની કબલાન તફકેદુની, એ પહેલા કે તમે મને ખોઈ નાખો કે હું તમારા વચ્ચે ન રહ્યો, હું દુનિયાથી ચાલ્યો જાય, પહેલા તો પૂછી લ્યો મને. ને આસમાનના રસ્તાને વધારે જાણું છું દુનિયાના રસ્તા કરતા. તો
તમે આસમાનની વાત કરો છો તો અહીંયા તો તમે એ નથી ખબર કે ક્યાં છે કુટુંબ એવું આપણે પૂછે ને, એ કુટુંબ ક્યાં છે? કેવું એવો બહાદુર શૂરવીર ભાઈયા કુરાજ કુટુંબ ક્યાં છે કે તમને ના ખબર હોય? જે આટલી વાત તો તમને ખબર હોય, પણ એનું કારણ હોય છે. ઇમામ કંઈક કરે તો એનું કારણ હોય ને. તો ઇમામ એને કહે છે બનવા જોગ છે, બનવા જોગ. ઘણા કારણો હોય. એક કારણ એ હોય ઇમામ અલીને કે હું મારા ભાઈને આ કહું તો એના મગજમાં પણ આ વાત ઉતરે, આ વાત ઉતરે ઇનડિરેક્ટમાં. શા માટે? કારણ કે હસન અને હુસૈન એ રસૂલના દીકરા છે. ખાસ કરીને મુંબઈ આવેલા પછી, હમણાં આવશે તે મુંબઈ આવેલા પછી કુરાનની આયત આવી કે અબનાકુમ, અમારા દીકરાઓને અમે લઈ આવે, તમે તમારા દીકરાઓને લઈ આવો. તો ઇમામ હસન અને હુસૈનને રસૂલ લઈ ગયા. એના દીકરા હતા, ભલે અલીના દીકરા હતા, પણ રસૂલે ના બનાવ્યા, ખુદાએ ના બનાવ્યા કે તમે રસૂલના દીકરા. તો ઇમામ અલીને એમ થયું કે હવે મારો કોઈ રિપ્રેઝેન્ટેટિવ હોવો જોઈએ કરબલામાં. રસૂલનો તો છે, હુસૈન હશે, હઝરત ફાતિમાના તો છે, જનાબે ઝૈનબ હશે, ઈમાં કરબલામાં રિપ્રેઝેન્ટેટિવ કરશે. મારું કોઈ નથી. ઇમામ અલીને થયું કે મારો એક દીકરો હોય. ઉમ્મુલ બનીન સાથે શાદી થઈ 10-12 વર્ષ પછી, હઝરત ફાતિમા ઝહરાની વફાત શહાદત પછી સલામુલ્લાહ અલૈહા પછી 10-12 વર્ષ પછી, એની પહેલા તો બીજી 2-3 શાદી થઈ ગઈ હતી. તો કેમ ત્યારે તમે ના ગોઈતા? ત્યારે કહે છે કે મને ઓલું કુટુંબ ખબર છે. ઇમામ અલી આટલી મોટી લડાઈ બધી કરી, બધાયના માથા કાપી નાખ્યા, જે જોડાતા હતા 2,000 ની સામે લડતા હતા, એને જમીન દોસ્ત કરી નાખ્યા. તો શું એનામાં જે તાકાત હતી એ પૂરી નહોતી? હું પૂછું છું તમને. એના છોકરા ના નીકળે સારા? પરમથી આપણે જનાબે 5મા ઇમામની આપણે શહાદત બયાન કરી ત્યારે મેં તમને આજ કહ્યું હતું કે કયું નસબ ગોતે છે. આજે જો ઇમામ અલી ગોતે છે કે ફક્ત બાપ તરફથી જ ન હોય, મા તરફથી પણ હોવું જોઈએ. મા એવી હોવી જોઈએ. તો એમને કદાચ ઇમામ અલીને એમ હોય કે આ અકીલના મગજમાં, એના મનમાં, એના દિલમાં આ વાત આવે કે મને એક એવો છોકરો જોઈએ છે જેવી રીતે હઝરત અબ્બાસ છે. અબ્બાસ મને થાય. એ બધા 4 હતા, 4 દીકરા હતા, 4 ભાઈ હતા. और અબ્બાસ જે પહેલા દીકરા હતા ને એ ઇમામ અલી અલૈહિ સલામ એને પોતાનું રિપ્રેઝેન્ટેટિવ બનાવે છે. એ 4 ભાઈ તો કરબલામાં શહીદ થઈ ગયા. તો હઝરત અબ્બાસનો આજે આપણે અલમ પકડીએ, એનું નામ લઈએ અને આપણે દુઆ માંગીએ તો આપણી દુઆ કબૂલ થાય. કોઈને તમે કહો કે હઝરત અબ્બાસના અલમ કસમ ખા, બધાય કસમ ખાશે, પણ એ નહીં ખાય. હઝરત અબ્બાસના અલમ કસમ ખાતા ડરશે, યાં પકડાઈ જશે. જો ડગમગ થાય તો સમજી જાઓ કે આ ખોટો છે, નહીં ખાય. હઝરત અબ્બાસથી એટલો ડર. તો અકીલ જો હઝરત અબ્બાસના અલમનો વાસ્તો લઈને ખુદા પાસે દુઆ માંગે તો અલ્લાહ એને કઈ ના આપે? હું પૂછું છું તમને. એટલે અકીલ ત્યાં મુસ્લિમ પેદા થયા અને ઉમ્મુલ બનીન ઇમામ અલીની ત્યાં અબ્બાસ પેદા થયા. એટલે લગભગ 2 સરખા છે વર્ષમાં. લગભગ ઇમામ હઝરત અબ્બાસ કરબલામાં લગભગ 34-35 વર્ષના હતા. તો મુસ્લિમ પણ લગભગ એટલી જ ઉંમરમાં હતા, 30 થી 63 ની અંદરમાં હતા. મુસ્લિમ ઇબ્ન અકીલ લગભગ સાથે પેદા થયા છે. આ અકીલના ઘરે, આ બીજા ભાઈના ઘરે. અને એટલું જ નહીં, પણ મુસ્લિમ ઇબ્ન અકીલ છે હઝરત અબ્બાસની બહેન સાથે શાદી કરી હતી, એના બનેવી થતા. હઝરત અબ્બાસ અને ઇમામ હુસૈન અલૈહિ સલામ 2 સગા ભાઈ હતા, બાપ એક મા જુદી. તો ઇમામ હુસૈનની પણ બહેન થઈ ને, એટલે મુસ્લિમ ઇબ્ન અકીલ ઇમામ હુસૈનના હુઝાઈ થતા હતા ભાઈ, અને બનેવી પણ થતા. માણસોને એ ગમે આપણે મરી જાય, ભાઈ મરી જાય, પણ બેનને બેવા કરવી એ કોઈને ગવારા ના થાય. આજે ખબર નહીં કોઈના દિલમાં એમ હોય, પણ કોઈની ત્યાં જો બેનનો ધણી મરી જાય તો એને બહુ સદમો થાય. એવો સદમો એ ખમી ના શકે કે મારી બેન બેવા થઈ ગઈ છે. ભાઈ આવેલો છે તો વાંધો નહીં, ભાભી હતી, બેન માટે વધારે હોય. તો ઇમામ હુસૈનને તો ખબર હતી કે અલી આ મુસ્લિમ શહીદ થઈ જશે, એને મોકલે છે કુફા કે તમે શહીદ થઈ જશો ને હું શહીદ થઈશ. અને કેવી રીતે મોકલે છે? કાગળ તો લાંબો લખે છે, પણ 1-2 બોલ છે હું તમને કહું. એમાં કહે છે
કુફાવાસીઓને, ઇન્ની બઅસ્તુ ઇલૈકુમ અખી, ઇન્ની બઅસ્તુ ઇલૈકુમ અખી વબના અમ્મી સેકતી મુસ્લિમ ઇબ્ન અકી. એટલે હું તમારી તરફ એને મોકલું છું કે જે મારો ભાઈ છે, મારા ચાચાનો દીકરો છે. તો પૈતું, પણ જે પછીનો શબ્દ છે ને એ મોટો છે. સેકતી, સેકા એને કહેવાય, સેકતી એટલે મારો. સેકતી એને કહેવાય સેકા, જેના ઉપર પૂરો ભરોસો હોય. celui en qui je mets toute la confiance, je fie à lui, je me fie à lui. તો હું તમને એ માણસને મોકલું છું કે જેના ઉપર મારો કોન્ફિડન્સ છે. તમે એની બૈયત કરો તો જાણે મારા હાથ ઉપર બૈયત કરી છે. તમે એને ફેંકશો તો જાણે તમે મને ફેંકી દીધા. એ મારો રિપ્રેઝેન્ટેટિવ છે. એમ સમજો કે હુસૈન આવ્યા છે, મુસ્લિમ નથી આવ્યા. એ સમજાવે છે. એટલે આ સેકતી એ છે. તો કેવો દરજ્જો હશે મુસ્લિમનો, કેટલું માન હશે, કેટલો મર્તબો હશે, કેટલી ફજીલત હશે. એમ જ મળે? કોઈ આમ માણસને ગોતીને ચડાવી દે? હઝરત ઇમામ હુસૈનના બીજા સગા કોઈ નહોતા કે સગા બનાવીને એમાં મોકલે? પણ જોવો જોઈએ કે કેમ માણસ ઉપર ભરોસો કરું છું. આ મુસ્લિમ ઇબ્ન અકીલ, મુસ્લિમ ઇબ્ન અકીલમાં આવ્યા એકલા હતા. એકલા હઝરત અબ્બાસ કરબલામાં હતા. એનો મર્તબો પાછો કહું છું, જે છે એનો છે, મર્તબો ઊંચો છે. પણ હઝરત અબ્બાસની બાજુમાં ઇમામ હુસૈન હતા, હઝરત અલી અકબર હતા, એના સહાબીઓ બધા હતા. એકલા નહોતા. હઝરત અબ્બાસ ઘેરાયેલા હતા, બહેનો બધી હતી, રોવા વાળા હતા, કુરાશી દેવા વાળા હતા, હિંમત દેવા વાળા હતા. મુસ્લિમ પાસે કોણ હતું એ જોવાનું છે. એકલા હતા, સાવ એકલા, કોઈ છે નહીં એના પાસે કે એને હિંમત આપે, એને ફોર્સ કેમ આવે? વિચાર કરો કે કેવા માણસ છે. અને છતાં કે એ લોકો હારી જાય છે. ત્યારે લશ્કર ઉપર લશ્કર આવે છે, 300 માણસ આવ્યા, પછી બીજો લશ્કર આવ્યો, ત્રીજો લશ્કર આવ્યો લડવા માટે. તો અબ્દુલ્લા ઇબ્ન ઝિયાદ કહે છે કે તમે કેના સામે લડો છો? તો આ જવાબ દે છે કોઈ બકાલો વેચવા વાળો નથી, લેગ્યુમ વેચવા વાળો બજારમાં. આ છે હાશમી સાદાત છે. એના અંદરમાં અકીલનું લોહી છે, અલીના ભાઈનું લોહી ફરી રહ્યું છે. કેટલા માણસો આવ્યા ના થયા, એક ખાડો ખોદવામાં આવે છે પાછળ, અને દગાથી એને પાછળ હટાવતા પડાવી દે છે એમાં ખાડાની અંદરમાં. ત્યારે આ મુસ્લિમ ઇબ્ન અકીલ તો પણ નથી આવતા ખાડાની અંદર. ખુદાની કસમ ખાઈને એને કહે છે કે અમે તમને અમાન આપશું. ત્યારે એ તલવાર ફેંકે છે અને આ લોકો પકડી લે છે. હા, મુસ્લિમ ઇબ્ન અકીલ હતા. એમ જ નથી મુસ્લિમનું નામ. મુસ્લિમ ઇબ્ન અકીલ જ્યારે તરસ લાગી અને પાણી માંગે છે તો એક પ્યાલો આવે છે, તો એમાં એને લાગ્યું હતું અહીંયા, તો લોહી ઢોળાય છે, પાણી નથી પી શકતા. બીજે વખત પ્યાલો આવે છે, લોહી ઢોળાય છે, નથી પીતા. ત્રીજે વખત આવે છે, દાંત પડે છે કે લોહી ઢોળાય છે. તમે જો કે મુસ્લિમ ઇબ્ન અકીલ પ્યાસા ગયા. સારું થયું તમને પાણી ના મળ્યું, સારું ના મળ્યું. તમને સદમો થાત કે તમારા આકા અને મૌલા હુસૈન પ્યાસા શહીદ થયા, કે તમને પાણી પીને ગયા, પાણી ન પીધું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને પાણી મળ્યું, ના મળ્યું. કે હઝરત અબ્બાસ આવે છે પાણીની અંદરમાં છે, ગોળો કેટલો વફાદાર, પાણી નથી પીતું. હઝરત અબ્બાસ પોતે નથી પીતા પાણી, કે જે આકા પ્યાસા હોય હું કેમ પીઉં? જેના માટે હું પાણી લેવા આવ્યો છું, બચ્ચા પ્યાસા છે, હું કેમ પીઉં? તો જેવી રીતે હઝરત અબ્બાસ ઇમામની હિફાજત માટે પાણી ન પીધું, એવી રીતે મુસ્લિમ ઇબ્ન અકીલે શરીયતની હિફાજત માટે પાણી ન પીધું, પ્યાસા ગયા. જો તમે મુસ્લિમ ઇબ્ન અકીલ અને હઝરત અબ્બાસ. એક બીજી વાત આવું છું મસાહેબમાં, પણ હઝરત અબ્બાસનું છે, કોઈ પણ ઘર હશે, કોઈ હશે, જો તું ગામડાની અંદરમાં, હું ગામડામાં બહુ રહ્યો છું ને, તો વहाँ તાજિયા ના હોય, બનવા જો તાજિયા ના હોય,
આમે પણ ઘરની અંદરમાં કોઈ ત્યાં જો કે આ જો મેં આ ઘર રાખ્યું છે શું છે ત્યાં અલમ છે તાજિયા ના હોય, અલિયસ્કરનો જુલ્લો ના હોય, પણ અલમ હોય. હઝરત અબ્બાસનો અલમ રાખે માણસ ઘરની અંદર કે અહીંયા અલમ છે, એક નિશાની. હઝરત અબ્બાસનો અલમ એવો છે, હાથ ભલે કપાઈ ગયા, એટલો ઊંચો છે કે આજે પડતો જ નથી ને. અને નિશાની બાકી છે આજ સુધી, કયામત સુધી બાકી રહેશે. તો મુસ્લિમની નિશાની આજે છે, આપણે ભૂલી જાય છે. જ્યાં જે હઝરત મુસ્લિમને કોઠા ઉપર લઈ જાય છે, પાલે રિઝના શેર ઉપર લઈ જાય છે, ઉપર એને કતલ કરવા માટે. તો મુસ્લિમ ઉપરથી જોઈ છે, ધીરેથી લે છે કાબાનો. મુસોલ નહોતો, ખબર હતી કે ક્યાં છે કાબા, કેમ નીકળો છે. ખાને કાબા તરફ આમ ઈશારો કરે છે આંગળીનો. આજે માણસ ઘણી ફેર આંગળીનો ઈશારો કરે છે. તમે ઝિયારત કરો છો કેવી કરો છો, ઈશારો કરો ઇમામ હુસૈન વાંચ. કોઈ આમ પડશે, કોઈ સીધી પડશે. કરબલા તો આમ છે, અધૂરા તમે જો કારતાની અંદર તો ઈશારો કરો. તો મુસ્લિમ ઇબ્ન અકીલ ઈશારો કરે છે ખાને કાબા તરફ અને સલામ કરે છે કે અસ્સલામુ અલૈકા મૌલા અબા અબ્દુલ્લાહ યા ઇબ્ન રસૂલિલ્લાહ. તો એ નિશાની આજે રહી ગઈ. જો અલમ રહી ગયો હઝરત અબ્બાસનો, તો મુસ્લિમની આ આંગળીની નિશાની રહી ગઈ. એ તમને સમજાવવા માંગતો હતો કે મુસ્લિમનો મર્તબો કેટલો છે. અઝાદારો કે હઝરત મુસ્લિમ જ્યારે આવ્યા ને કુફામાં, તો 18,000 માણસો એના હાથ ઉપર બૈયત કરી, એના થઈ ગયા. મુસ્લિમ તો ખુશ થઈ ગયા, 18,000 માણસ આવ્યા છે. એટલે હું ઘણી વખત કહું છું કે માણસોને પારખવા મુશ્કેલ છે ને, પારખવા. તો એ તો ખુશ થઈ ગયા. કાગળ લખે છે ઇમામ હુસૈનને કે 18,000 માણસોએ બૈયત કરી લીધી છે, તમે આવો, તમે આવો. કાગળ તો આવેલો અને પાછળથી જમાનો બદલી ગયો. અબ્દુલ્લા ઇબ્ન ઝિયાદ આવે છે, યઝીદ એને મોકલે છે તો જા કુફા સંભાળ અને પાછો લઈ લે લોકોને. આ જ માણસ હતા, ફરી ગયા એક રાતની અંદરમાં, ફરી ગયા. આ કુફાવાસીઓ, એ જ કુફાવાસીઓ હતા ને કરબલા આવ્યા ઇમામ હુસૈનને કત્લ કરવા માટે. એ જ હતા જે સાચા હતા, એ રહી ગયા. સાચા હતા, કોઈની ડગ જ નહીં. આફત આવે કે ઘર લૂંટાઈ જાય કે ઓલાદને મારી નાખે, ડૈગા નહીં. પણ જે બે વિઝાજ હોય ને, ડુબલ પર્સનાલિટી, એ બદલી ગયા. આજે અહીંયા અલ્લાહ અકબર કરે, કાલે વાહ એગ્લિશમાં જાય. તો જમાનો બદલી ગયો. એક દિવસ મગરિબની નમાઝમાં ફક્ત 30 માણસ હતા. 30 તો એ જાજા કહેવાય. અહીંયાના હિસાબ કરું તો 30 જ માણસ હતા. પછી ઈશાની નમાઝ પડી, 3 બાકી રહ્યા. ઈશાની નમાઝ પૂરી થઈ તો ખાલી હતું મસ્જિદ, ખાલી, કોઈ નહીં. જાય ક્યાં મુસ્લિમ? પહેલે તો મુખ્તારની ત્યાં ઉતર્યા હતા, પછી હાનીની ત્યાં આવ્યા. હાની ઇબ્ન ઉર્વા, હાનીને તો કતલ કરી નાખ્યા આ લોકો, શહીદ કરી નાખી. પહેલા શહીદ છે, પછી મુસ્લિમ છે. તો કરબલાનો બયાન અહીંયાથી ચાલુ થાય છે. 28મી રજબને શરૂ થયું, કાફેલો ઉપડે છે. 3જી શાબાનના મક્કા આવે છે. મક્કાથી આજની તારીખે ઇમામે હુસૈન અલૈહિસ સલામ મક્કા છોડીને જાય છે, હજને મૂકી દે છે. હજ નથી કરતા, રવાના થાય છે. અને કાલનો દિવસ છે, જે એક દિવસની અંદરમાં, એક રાતની અંદરમાં એને મુસ્લિમના સમાચાર મળે છે. કાલે સમાચાર, કાલે એની શહાદત થઈ છે, સમાચાર મળે છે. વિચાર કરો, હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલ ક્યાં જાય રાતના? એટલા એ રસ્તામાં જાય છે, ચારે તરફ ફરે છે, ચારો તરફ જાય છે, પણ ક્યાં મળે આશરો? ક્યાં મળે? મોઢામાં તો રોજુ હતું, ક્યાં ઇફતાર કરે? કોઈ નથી. આખું કુફાનું શહેર દુશ્મન થઈ ગયું. હાલતા હાલતા એમ દેખાણું કે દરવાજો છે. એક દરવાજામાં એક ડોશી ઊભી છે. તો એને એમ થયું કે એ તરફ હું જાઉં, કદાચ કાંઈ મળે. આવે છે, તવા નામની ડોશી હતી. સલામ કરે છે, કહે છે કે મને થોડું પાણી આપ. ડોશી પાણી લઈ આવીને આપે છે.
ડોશી વારંવાર દરવાજો ખોલતી હતી અને બંધ કરતી હતી અને દીકરાની વાટ જોતી હતી. દીકરો ગયો તો મુસ્લિમ ઇબ્ને અકીલને પકડવા માટે, સગો દીકરો પકડવા માટે ગયો તો માને કઈ ખબર ન હતી. અને એ જેને પકડવો હતો એ તો ઘરમાં છે. પાણી પીને અહીંયા બેસી ગયા ઓટલા ઉપર. ડોશી બાયણું બંધ કરે છે, પછી ઉગાડે છે, જોઈ તો કે આ તો જાતા નથી માણસ. એ કહે છે કે તું કેમ નથી જાતો? તું તારા ઘરે આવેલો જા, ગામની હાલત બહુ જ ખરાબ છે, તને પણ મારી નાખશે અને મારાથી પણ બદલો લેશે. તો કે છે હું ક્યાં જાઉં? આ ગામમાં મારું કોઈ ઘર નથી, ન મારું કોઈ ખાનદાન છે, ન મારું ફેમિલી છે, ન મારી ઓલાદ છે. મુસ્લિમ સાથે 2 દીકરા આવ્યા હતા, એને ખબર નથી કે 2 દીકરા ક્યાં ગયા છે. દીકરાને ખબર નથી કે બાપ ક્યાં છે, બાપને ખબર નથી કે ઓલાદ ક્યાં છે. વિચાર કરો. અરે ત્યારે કહે છે કે તમે કોણ છો? કેમ ઘર નથી? ક્યાંથી આવ્યા છો? હું આવ્યો છું મદીનાથી. અરે મદીનાનું નામ સાંભળી અને ચમકી ગઈ. મોમેના હતી, મોમેના ઇમામ અલી અલૈહિસ્સલામ ને માનવા વાળી હતી. સવાલ કરે છે કે તમે અલીને ઓળખો, તમે હુસૈનને ઓળખો. એક પછી એક સવાલ કરે છે, તમે કોણ છો? તો કહે હું મુસ્લિમ ઇબ્ને અકીલ છું. નામ સાંભળીને પગે પડી ગઈ. અરે તમે એ જ મુસ્લિમ છો? અહીંયા ગામમાં આવ્યા છો, હુસૈનના એલચીને સફીર બનીને આવ્યા છો. ઘરમાં આવો, ઘરમાં. મેં શું બેઅદબી કરી કે તમારા સાથે આવા કલામ કર્યા? આવી જાઓ ઘરની અંદરમાં. ઘરમાં એક સારી જગ્યા આપે છે, જરા મેં મુસ્લિમ પાણી માંગે છે, વઝુ કરે છે, નમાઝ પડે છે. એટલામાં તો રાતના જ્યારે મોડી રાત થઈ ગઈ તો એનો દીકરો આવ્યો ઘરમાં. માં પૂછે છે કે તારી કેટલો ટાઈમ થયો? રાહ જોઉં છું, ક્યાં હતો? તો કહું છું કે એક માણસ તો ગોતવા નીકળ્યો હતો, મુસ્લિમ ઇબ્ને અકીલ. હા તો માં તો ચમકી ગઈ કે અરે જેને ગોતે છે તો મારા ઘરમાં છે. જ્યારે એની ખબર પડી કે મુસ્લિમ ઘરમાં છે એટલે તરત જાય છે અબ્દુલ્લાહ ઇબ્ને ઝિયાદને સમાચાર દેવાને કે જેને તું ગોતી રહ્યો છે એ તો મારા ઘરની અંદરમાં છે. લશ્કર આવે છે, સુબહનો ટાઈમ થાય છે સવારમાં. લશ્કર આવે છે 300 માણસો લઈને, મોહમ્મદ ઇબ્ને અશજ કરીને, જે ઇમામે હસન અલૈહિસ્સલામને બાયડીએ ઝેર આપ્યું હતું ને, એ જ એનો ભાઈ હતો મોહમ્મદ. ઓલી જોદા હતી બિન્તે અશજ, આ તો મોહમ્મદ ઇબ્ને અશજ કરબલામાં પણ હતો. એ આવીને લાવે છે લશ્કર લઈને. તો મુસ્લિમ ઇબ્ને અકીલ ને કહે છે તવા કે તમે ઘરથી બહાર ન નીકળજો, અહીંયા જ રહેજો. મુસ્લિમ તૈયાર થયા, તલવાર લીધી. નહીં, હું તારા ઘરની બેઅદબી નહીં ખમી શકું, એ મારાથી સહન નહીં થાય. જ્યારે હું ઘરમાં રહીશ તો તારો દરવાજો તોડીને એ લોકો ઘરમાં કરી જશે, તારો ehtiram ચાલ્યો જશે, તારી બેઅદબી કરશે. એ મારાથી ગવારા નથી. તમે જુઓ છો ને, મુસ્લિમ ઇબ્ને અકીલ મુસીબતની અંદરમાં પણ શરીયતને ભૂલતા નથી, અખલાકને ભૂલતા નથી. ભલે મુસીબત આવે, ડોક કપાઈ જાય, પણ શરીયતને ન છોડવી જોઈએ. આ છે મુસ્લિમ. તો મુસ્લિમ ઇબ્ને અકીલ તલવાર લઈને બહાર નીકળે છે. અને જ્યારે બહાર નીકળે છે, જોઈએ છે તો લશ્કર સામે છે, લડે છે. એ લશ્કર હારી ગયું. બીજું લશ્કર આવ્યું, ત્રીજું લશ્કર આવ્યું. છેલ્લે ખાડો ખોદવામાં આવ્યો, દગાથી મુસ્લિમને તેમાં પછાડવામાં આવ્યો. અને પછી હઝરત મુસ્લિમને દોડી બાંધીને કાઢે છે, સાંકર પહેરાવે છે, અબ્દુલ્લાહ ઇબ્ને ઝિયાદના દરબારમાં લઈ જાય છે. મુસ્લિમ ઇબ્ને અકીલ ત્યાં આવે છે ને સલામ નથી કરતા. કહે છે કે કેમ તમે અમીરને સલામ નથી કરતા? તો નહીં, મારો અમીર તો એક જ છે, હુસૈન. પછી એ કહે છે કે મને હવે એક માણસ આપો કે જેને હું વસિયત કરું. મુસ્લિમ ઇબ્ને અકીલ 3 વસિયત કરે છે. પછી એને લઈ જાય છે ઉપર, પાલે રેઝિડેન્શિયલના ઉપર, કોઠા ઉપર લઈ જાય છે કે આને તું શહીદ કરી નાખ, આને કતલ કરી નાખ. જ્યારે મુસ્લિમ ઉપર આવ્યા અઝાદારો, તમે આ મોકો છે કે રોઈ લ્યો. જે મોમિન હોય એ જ મુસ્લિમ ઉપર રડે છે. જે મોમિન હોય, આ હદીસ છે કે તે જ મુસ્લિમ ઉપર રડે છે. મુસ્લિમને ઉપર લઈ ગયા. હવે વિચાર કરો કે જ્યારે મુસ્લિમ ઇબ્ને અકીલ ઉપર આવ્યા તો એને કેવો વિચાર આવ્યો હશે? ત્યારે એમ થયું કે હવે તો મારો છેલ્લો ટાઈમ છે. તો ઇમામને સલામ કરે છે, પણ ઉપરથી એ પણ જોયે છે કે માણસો બકરા લઈને વટાય છે, જાનવરો લઈને વટાય છે કે કાલે ઈદનો દિવસ છે.
લોકો કુરબાનીના જાનવર લઈને ફરે છે. મુસ્લિમ ઇબ્ન અકીલને શું થયું હશે એ કે આ લોકો તો જાનવરની કુરબાનીની તૈયાર કરે છે અને મુસ્લિમ અહીંયા અને હુસૈનની કુરબાની આપી રહ્યા છે. એના દીકરાઓને યાદ આવ્યા હોય કે આ લોકો પોતાના બચ્ચાઓને લઈને બાજારમાં કપડા લેવાને લઈ જાય છે. કાલે ઈદનો દિવસ છે. મુસ્લિમને એમ થયું હશે, વિચાર કરો, તમે ઔલાદ વાળાઓ છો, તમે તમારી ઔલાદને સામે રાખીને વિચાર કરો કે ત્યારે એને કેમ થયું હશે કે મારી ઔલાદ ક્યાં છે. એને કોણ આજે ઈદનો હાથ ફેરાવે માથા ઉપર. એટલામાં તો જલ્લાદની તલવાર ચાલી, માથું જુદું થયું, શરીર નીચે પછાડવામાં આવ્યું, ઉપરથી નીચે શરીરને પછાડવામાં આવ્યું. જ્યારે મુસ્લિમે સલામ કરી તો રસ્તામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામે એ સલામ સાંભળી અને જવાબ આપ્યો કે અલૈકસ્સલામ યા અખી. તો હઝરત અબ્બાસ સલામદાર ચમકી જાય છે કે યા મૌલા, અરે તમે કેને સલામનો જવાબ આપો છો? ઇમામ હુસૈન બાજુમાં બોલાવે છે, કહે છે કે આ બે આંગળી વચ્ચે તું જોઈ લે. હઝરત અબ્બાસે જોયું, ઓળખતા નથી, આ કોણ છે? ઉપર એને લઈ ગયા છે, એને હમણાં શહીદ કરવામાં આવશે, પછી બરાબર જોઈ લે તું હુસૈન. ઇમામે હુસૈન કહે છે, જ્યારે બરાબર જોયું, અરે આ તો મારા ભાઈ મુસ્લિમ છે. અરે મૌલા, જેવી રીતે તમે મને મોજીઝાથી દેખાડ્યા એવી રીતે મને મોજીઝાથી ત્યાં પહોંચાડી આપો, હું એની મદદ કરું. ત્યારે ઇમામે હુસૈને કહ્યું કે તું શા માટે ઉપર જોઈ છે? નીચે નજર કર. જ્યારે નીચે નજર કરી શું જોયું કે એક બીબી છે, ચાદર ફેલાવીને બેઠી છે. કહ્યું કે અબ્બાસ, આ મારી માં છે, મુસ્લિમને લેવા માટે આવી ગઈ છે. હજારો મુસ્લિમના શરીરને, માથા વગરના દળને આખા બજારમાં ફેરવામાં આવે છે. 3 દિવસ સુધી એ લાશને કૂફાના દરેક રસ્તા ઉપર ફેરવવામાં આવી. મુસ્લિમો બચ્ચાઓ જોતા હતા, બચ્ચાઓ જોઈને કહેતા હતા કે હાઝા મુસ્લિમ ઇબ્ન અકીલ, હાઝા મુસ્લિમ ઇબ્ન અકીલ, આ છે મુસ્લિમ ઇબ્ન અકીલ. અલા લાનતુલ્લાહી કૌમિઝ ઝાલિમીન વસયલ્મુલ લઝીન ઝલમુ યમકલિદીન યમકલિબૂન. આપણે દુઆ કરીએ કે આજની શબ્બે અરફાતની રાત છે, બહુ મુબારક રાત છે, ભલે શહાદતની રાત છે, બરકતવાળી રાત છે, કબૂલ થવાની, દુઆ કબૂલ થવાની રાત છે. આજે કહીએ છીએ કે તમે અલ્લાહ સાથે પોતાની શુક્રે વાતો કરો, રાજો ન્યાઝની વાત તમે કરો. શુક્રે માણસ છે, કોઈ પોતાની ધણી એની બાયડીને નથી કહેતો, બાયડી અને ધણીને પણ શુક્રે નથી કહેતો, પણ એ જ માણસો એને ખુદાને કહે છે શુક્રે, શુક્રે બયાન કરે છે. તમે એને કહો ખુદા, આજે રાતના ઉમેદ પૂરી થાય છે. ઉમેદ અગર દિલ સાફ હોય ને ચોખ્ખું હોય, દિલ મેલું હોય તો નહીં, ખરાબ દુઆ માંગવાની નહીં, સારી દુઆ માંગો તો અલ્લાહ કબૂલ કરશે. તો એટલે આ રાત દુઆ માંગવાની છે, હાજત માંગવાની છે, તોબા કરવાની છે, ગુનાહોની માફી માંગવાની છે. કેમ બને કે અરફાતનો દિવસ પસાર થઈ જાય, હજી મારા ગુનાહ માફ નથી થયા, હજી માફ નથી થયા, ક્યારે માફ થશે? તો આપણે દુઆ કરીએ કે ખુદાવંદ કરીમ આ આપણી મજલિસને કબૂલ ફરમાવે, એનો સવાબ મને અને તમને આપણે બધાને આપે, અને સાથે સાથે તમામ મરહુમીનને દુનિયામાં જ્યાં પણ દફન થયા હોય એ બધાને અલ્લાહ એને કબરમાં સવાબ એને પહોંચાડી આપે. જે બીમાર હોય અલ્લાહ એને બીમારીમાંથી પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. દુનિયામાં જે વબા ચાલી રહી છે અહીંયા, ખાસ કરીને આપણા દેશમાં, અલ્લાહ આપણે બધાને, બધી કોમને આ વબાથી, આ બીમારીથી બચાવે અને આ બીમારીને નાબૂદ કરી નાખે. આ હજનો મહિનો છે, જો કે હજનો ટાઈમ છે પણ હજ નથી કરી શકતા. અલ્લાહના ઘરના જે 2 વર્ષ ત્યાં હજ નથી થઈ શકતી. તો અલ્લાહની આપણી હજની તો ઉમેદ રાખીએ કે અલ્લાહ આપણને હજ અને બધી જગ્યાની પાક મઝારાતની ઝિયારત નસીબ કરે, આપણા મરહુમીનોને બક્ષી આપે, જન્નતમાં ઉમદા દરજ્જો તક. એમ કહે છે કે જે માણસને ઓલાદ ન થતી હોય એ હઝરત મુસ્લિમ ઇબ્ન અકીલનો વાસ્તો આપીને ખુદા પાસે દુઆ માંગે, ખાસ કરીને મુસ્લિમ નામ રાખે તો વધારે સારું છે. જેમ હુકમ છે તમારી ઓલાદનું મોહમ્મદ નામ રાખો, કેમ કે એની 4 ઓલાદ ખપી ગઈ, 2 કુફામાં, 2 કરબલામાં. તો ઓલાદ જ્યારે ઇસ્લામમાં આપી દીધી તો અલ્લાહ એ બદલો આપ્યો છે,
એનો વાસ્તુ આપીને દુઆ માંગો તો ખુદા દરેક બે ઓલાદને એને નેક ઓલાદ અતા કરે અને જેની પાસે ઓલાદ હોય અલ્લાહ એને નેક બનાવે સિરાતે મુસ્તકી ઉપર કાયમ રાખે આપણી ઓલાદને ભણતરમાં દુનિયાનું ભણતર હોય દીની ભણતર હોય ઇલ્મે ઇસ્લામ હોય દરેક ભણતરની અંદર આગળ રાખીને તરક્કી આપે નેક તોફીક આપે સિરાત મુસ્તકી ઉપર કાયમ રાખે ઇમામે ઝમાનાને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે આવા દિવસો આપણે ઇમામે ઝમાના સાથે પસાર કરીએ ઇમામે ઝમાનાની પાસે આપણે બધા અમાલો કબૂલ થાય અને એના મદદગારો અંસારોની અંદર આપણને સામેલ કરે અને ઇમામે ઝમાનાની ઝિયારત આપણને જરૂર નસીબ થાય માતમે હુસૈન